નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે ખેડૂતો લાભ લઈ રહ્યા છે એ તો બરાબર છે, પણ જે ખેડૂતો નવા છે કે જેમણે નવું આવેદન કર્યું છે, નવી અરજી કરી છે અને એમને કોઈ કારણસર હજુ સુધી પીએમ કિસાનનું બેનિફિટ એટલે કે પીએમ કિસાનનો 2000નો હપ્તો મળતો નથી અને જે ખેડૂતોને 2000નો હપ્તો મળતો હતો અને એ હવે બંધ થઈ ગયો છે, તો મિત્રો એના માટે શું કરવું અને ક્યાં રજૂઆત કરવી અને એનું નિરાકરણ કેવી રીતે લાવવું એના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, આપને ખબર જ હશે કે સરકારશ્રી દ્વારા જે પણ કંઈ યોજનાઓ ચલાવવામાં આવે છે એ યોજનાઓનું સારી રીતે અમલીકરણ થાય, સારી રીતે એ યોજનાનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચે એના માટે સરકારશ્રી દ્વારા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ એની એક સમિતિ બનાવેલી હોય છે અને એ સમિતિની અંદર તમે જે યોજના છે એ યોજનાના જે કંઈ તમારા પ્રશ્નો હોય, જે કંઈ પણ તકલીફ પડતી હોય ત્યાં તમે એની રજૂઆત કરી શકો. તો મિત્રો, એવી જ રીતે પીએમ કિસાન સન્માન નિધિ જે આ યોજના ચાલે છે, આ યોજના સારી રીતે ચાલે, એનું સારી રીતે મોનિટરિંગ થાય અને આ યોજનાનો લાભ દરેક ખેડૂતને મળે એના માટે એક સમિતિ રચવામાં આવી છે, જે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એમ 3 સમિતિઓ રચવામાં આવી છે. જેની અંદર પીએમ કિસાન જે યોજના છે એમાં ખાસ કરીને જેને લેન્ડ સીડિંગનો જે પ્રશ્ન છે અને ઇલિજિબિલિટી એટલે કે તમે આ યોજનાને લાયક છો તેમ છતાં પણ તમને આ યોજનાનો લાભ નથી મળતો, તો આ જે 2 પ્રશ્નો છે, ઇલિજિબિલિટી અને લેન્ડ સીડિંગ, આ જે 2 ખાસ પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું સમાધાન, આ પ્રશ્નનું નિરાકરણ તમે જે તાલુકા અમલીકરણ મોનિટરિંગ ફરિયાદ સમિતિ જે આવેલી છે એની અંદર જો તમે રજૂઆત કરો તો તમારો જે આ પ્રશ્ન છે, જે આ સમસ્યા છે એ સોલ્વ થઈ શકે. તો મિત્રો, તમારે જો પીએમ કિસાન ની અંદર જો તમે લાયક છો તેમ છતાં તમને આ યોજનાનો લાભ નથી મળતો, એટલે કે તમારા સ્ટેટસની અંદર તમારે જે ઇલિજિબિલિટી છે એ નો બતાવે છે અને લેન્ડ સીડિંગ પણ નો બતાવે છે, તમે ઓકે કરી દીધું છે બધું તેમ છતાં નો બતાવે છે અને તમને આ યોજનાનો લાભ નથી મળતો, તો એના માટે તમારે તમારો જે તાલુકો છે એ તાલુકાની અંદર તાલુકા મોનિટરિંગ અમલીકરણ ફરિયાદ નિવારણ સમિતિ જે છે એ આવેલી છે અને એ સમિતિની અંદર કોણ કોણ લોકો આવેલા છે એના વિશે જો માહિતી આપો તો જે એ સમિતિ રચેલી છે એ સમિતિની અંદર સૌ પ્રથમ તો પ્રાંત અધિકારી અધ્યક્ષ સાહેબ આવે છે, જે આ સમિતિની અંદર મેઇન વ્યક્તિ કહેવાય છે. તો પ્રાંત અધિકારી શ્રી અંદર આવે છે અને પછી બીજા નંબરમાં આવે છે તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો. પછી મિત્રો આવે છે વિસ્તરણ અધિકારી, ખેતી અને સહકાર વિભાગ સભ્ય. પછી મિત્રો આવે છે મામલતદાર સાહેબ અને સભ્યો. તો મિત્રો, આ જે લોકો છે આ લોકો દ્વારા સમિતિ રચેલી છે અને આ જે સમિતિ છે એ સમિતિની અંદર તમે જઈ અને તમારે જે આ સમસ્યા છે એનું નિરાકરણ તમે લાવી શકો છો. સૌપ્રથમ તમારે તાલુકામાં જવાનું અને ત્યાં વિસ્તરણ અધિકારી ખેતી સહકાર અને ખેતી વિભાગ જે છે એની અંદર જઈ અને તમે વિસ્તરણ અધિકારીને રજૂઆત કરી શકો છો અને વિસ્તરણ અધિકારીને રજૂઆત કર્યા પછી જો તમારો
જો સમસ્યાનું કોઈ નિરાકરણ ન થતું હોય તો તમે પ્રાંત અધિકારીને રજૂઆત કરી શકો છો, મામલતદારને રજૂઆત કરી શકો છો, તાલુકાના જે સભ્ય હોય એ સભ્યને પણ તમે રજૂઆત કરી શકો છો. અને આ જે તમે રજૂઆત કરો છો એ રજૂઆતનું જે સમાધાન છે, જે આ ફરિયાદનું તમારું નિરાકરણ છે, એ નિરાકરણ 2 અઠવાડિયાની અંદર તમને મળતું હોય છે. અને એવું સરકારશ્રીએ પણ નક્કી કરેલું છે કે આ સમિતિની અંદર કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ જો ફરિયાદ હોય તો એ ફરિયાદ મળ્યાથી 2 અઠવાડિયાની અંદર એનું નિરાકરણ લાવવું જરૂરી છે. અને એવું એની અંદર સમય પણ આપેલો છે કે 2 અઠવાડિયાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. તો મિત્રો, તમારે પણ જો કોઈ પીએમ કિસાનમાં લેન્ડ સીડિંગ ખાસ કરીને અથવા તો ઇલિજિબિલિટી જો ન બતાવતું હોય તો તમે તમારા જે તાલુકા અમલીકરણ મોનિટરિંગ જે ફરિયાદ નિવારણ સમિતિ છે એની અંદર જઈ અને તમે આના વિશે રજૂઆત કરી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હો તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે. તો મિત્રો, ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.